એટલે મેં આ સેક્સોફોન કહેવાય રાઈટ, એની મેં જર્ની 6 વર્ષ પહેલાં ચાલુ કરી હતી. એન્ડ હજી હું પ્રયાસ જ કરું છું. તો 6 વર્ષ થયા મને લાગતા પહોંચ્યો છું. તો વડોદરા ગોટ ટેલેન્ટમાં મને લાગ્યું કે હું સારું પરફોર્મ કરીશ, તો હું આવ્યો છું અહીંયા. મારી આશા છે કે લોકો આ સેક્સોફોનના તરફે થોડું વધારે ધ્યાન આપે રાઈટ, કારણ કે અમુક લોકોને ખબર જ નથી સેક્સોફોન શું કહેવાય, અને આ ઇન્સ્ટ્રુમેન્ટને થોડું લોકલાઇઝ કરે. કારણ કે વડોદરામાં મને એવું નથી લાગતું કે આ ઇન્સ્ટ્રુમેન્ટને બહુ રિસ્પેક્ટ મળે છે. કારણ કે વડોદરામાં 2-3 જ લોકો હશે જે આ વગાડતા હશે, એટલે બહુ રેર છે. એટલે હું આ સોંગનો બધા લોકલાઇઝ કરવા માગું છું. ના સર, આ મારો પહેલો ટેલેન્ટ શો છે. હું તો એવું જ કહીશ કે પ્રયાસ કરો, બરાબર, આગળ વધો. ભલે તમે સિલેક્ટ ના થાઓ, તમે આગળ જ વધો, કારણ કે તમને ખબર નથી કે જિંદગી તમે ક્યાં લઈ જવાની છે રાઈટ. એટલે તમે જેટલી થાય એટલી મહેનત કરો, બરાબર. લોકોના ઓપિનિયન જજ જે કરે એ તમારા મગજ ઉપર ચડવાના નહીં. સારા હોય એ જ લેવાના, અને સપોર્ટ મળતો હોય તો એને લેવાનો જ. મેં હુલા હૂપ પર અને મેં હુલા હૂપ ડાન્સ કર્યો. મેં ઘરે એની પ્રેક્ટિસ કરી હતી ને એમ તો મને 2-3 દિવસ પહેલાં આમ પ્રેક્ટિસ કરવાનું થયું હતું, કારણ કે મારી બીજી એક્ઝામ્સ પણ હતી. એટલે 2-3 દિવસમાં પ્રેક્ટિસ કરીને આજે ઓડિશન આપ્યું. એકચ્યુઅલી મારી ડોટરને આ રીતની એક્ટિવિટી જે મતલબ ડાન્સ છે કે એમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે. નહીં, આ સારું પ્લેટફોર્મ છે, અને જેણે પણ આયોજન કર્યું છે અને એ ખૂબ સરસ આયોજન છે, અને બાળકો માટે આ બહુ સારી વ્યવસ્થા છે.